Hello student, welcome in the lecture number 10. Our next topic is role roles played by regulators to improve corporate governance. કોર્પોરેટ ગવર્નન્સના જે ક્રાઇટેરિયા છે એને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે જે કંટ્રોલિંગ ઓથોરિટીની વાત કરીએ છીએ, બરાબર, જે રેગ્યુલેટર્સ છે કે જે એક્ટિવિટીઝને રેગ્યુલેટ કરે છે એનો રોલ કયા પ્રકારનો હોય, બરાબર, એ ઓથોરિટીઝ છે એ કયા પ્રકારનો રોલ પ્લે કરે, તો એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનો છે, બરાબર. તો આપણે રોલના જે પોઈન્ટને ડિસ્કસ કરીએ એ પહેલાં થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ પોઈન્ટનું, બરાબર. આપણે ખ્યાલ જ છે કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ મીન્સ વાઇડ રેન્જ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. રૂલ્સ અને રેગ્યુલેશન્સની એક પ્રકારની વાઇલ્ડ રેન્જ, બરાબર. શા માટે? તો કે ભાઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ છે એ રૂલ્સ અને એ રેગ્યુલેશન્સને આધીન રહી અને બિઝનેસની એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરે કે જેથી કરીને ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી બિઝનેસની સક્સેસ છે એ બિઝનેસને મળી રહે, બરાબર, અને સક્સેસફુલી બિઝનેસ પોતાની એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરે. અપ ટુ ધેટ આપને ખ્યાલ છે કે ભાઈ જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સના ક્રાઇટેરિયા છે એ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાની અંદર ઇન્ક્લુડ થાય. તો હવે આપણે રેગ્યુલેટર્સની વાત કરીએ. જો રેગ્યુલેટર્સ વિધિન ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ, અગેન વિધિન ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીઝ, સિક્યુરિટી એન્ડ કેપિટલ માર્કેટ્સ, અગેન આ બધા ક્રાઇટેરિયાની અંદર આવતા રેગ્યુલેટર્સ, બરાબર, જે ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા છે, બરાબર, જે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા છે, જે સિક્યુરિટી માર્કેટ સાથે જોડાયેલા છે, બરાબર. તો આ બધા ક્ષેત્રની અંદર, આ બધાની ફિલ્ડની અંદર જે કંઈ પણ રેગ્યુલેટર્સ છે, બરાબર, એની વાત કરેલી છે. આપણે વાત કરીએ કંટ્રોલિંગ ઓથોરિટીની, મેં તમને ઘણી વખત શબ્દ કીધેલું છે કંટ્રોલિંગ ઓથોરિટી છે. તો કંટ્રોલિંગ ઓથોરિટી એટલે શું? તો કે કંટ્રોલિંગ ઓથોરિટી મે બી કનેક્ટેડ વિથ ધ ફાઇનાન્શિયલ માર્કેટ, મે બી વિથ ધ સિક્યુરિટી માર્કેટ એન્ડ મે બી વિથ ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ, બરાબર. ધેન જો આપણે વાત કરીએ રેગ્યુલેટર્સ વિધિન ધ ફાઇનાન્શિયલ માર્કેટ, financial service, industries and security and capital markets in a particular market have a responsibility for ensuring that the appropriate regime, standards and practices are developed and applied in relation to corporate governance principles. જે કંઈ પણ કોર્પોરેટ ગવર્નન્સના પ્રિન્સિપલ્સ છે એના રિલેટેડ જે કંઈ પણ યોગ્ય સ્ટાન્ડર્ડ્સ, જે કંઈ પણ કહેવાય ને કે જે કંઈ પણ બાબતો ક્રાઇટેરિયાની અંદર આવતી હોય એ બધી બાબતો છે એનું ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટેશન્સ થાય અને ડેવલપ્ડ થાય, બરાબર. ડેવલપમેન્ટ કોના દ્વારા કરવામાં આવતું હોય? તો કે આ બધી ઓથોરિટીઝ દ્વારા, જે કંટ્રોલિંગ ઓથોરિટીઝ છે જે બિઝનેસ એક્ટિવિટીઝને રેગ્યુલેટ કરે છે, બરાબર. જે રેગ્યુલેટર્સ છે, આ રેગ્યુલેટર્સ છે ક્યાં ક્યાંથી હોઈ શકે? તો કે ભાઈ આ બધી એન્ટિટીઝ છે આપણે વાત કરી કેપિટલ માર્કેટમાંથી હોઈ શકે, સર્વિસ માર્કેટમાંથી હોઈ શકે, ફાઇનાન્શિયલ માર્કેટમાંથી હોઈ શકે, બરાબર, કે કોઈ પણ હોઈ શકે કે જેના દ્વારા અમુક ચોક્કસ પ્રકારના સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા છે કે પ્રેક્ટિસ છે એ ડેવલપ કરવામાં આવતી હોય, બરાબર. શેના રિલેટેડ સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા અને પ્રેક્ટિસીસ હોય કે જે ડેવલપ કરવામાં આવતી હોય? તો કે કોર્પોરેટ ગવર્નન્સના જે પ્રિન્સિપલ્સ છે એ પ્રિન્સિપલ ઇટસેલ્ફ હોય કે જે ઓથોરિટીઝ દ્વારા ડેવલપ કરવામાં આવતા હોય, બરાબર. અગેન આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. જુઓ, ધેન corporate governance is the manner in which companies or market system operate, including the rules, regulations, policies, standards for accountabilities, transparency and general corporate integrity. Corporate governance is the manner in which company or system operate. Corporate governance છે એને પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ, એના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને જોઈએ તો કઈ રીતે કંપનીની જે સિસ્ટમ છે, બરાબર, કંપની છે ઓર માર્કેટ સિસ્ટમ છે, ઓવરઓલ જે જનરલ માર્કેટ સિસ્ટમ છે એ કઈ રીતના ઓપરેટ થાય, એની અંદર કયા કયા પ્રકારના રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, પોલિસી કયા પ્રકારની છે, સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા કયા પ્રકારના છે, અકાઉન્ટેબિલિટી માટેના ટ્રાન્સપેરન્સીનું લેવલ કયા પ્રકારનું છે,
આ બધી બાબતો છે એ એની અંદર ઇન્ક્લુડ થતી હોય, બરાબર. અગેન નેક્સ્ટ આપણે પોઈન્ટની વાત કરીએ તો આગળ જતા તો કે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેગ્યુલેટર, એક મહત્વનો એક ઇમ્પોર્ટન્ટ જે સિક્યુરિટી માર્કેટ અને કેપિટલ માર્કેટને જે નિયંત્રિત કરે છે, બરાબર. તો એ રેગ્યુલેટર કોણ છે? તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર સેબી કહેતા હોઈએ છીએ. તો સેબી શું છે? તો કે એક રેગ્યુલેટર્સ છે કે જે કંપનીની ફાઇનાન્શિયલ માર્કેટની જે એક્ટિવિટીઝ છે, કેપિટલ માર્કેટના જે ક્રાઇટેરિયા છે એને ઇફેક્ટિવ મેનરની અંદર રેગ્યુલેટ કરે છે, બરાબર. ધેન ધ વર્લ્ડ બેંક એન્ડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હેઝ set a program for financial services assessment program that observe and report a global financial system. વર્લ્ડ બેંક છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, આ એવા પ્રકારના પ્રોગ્રામ સેટ કરે કે જેની અંદર ફાઇનાન્શિયલ અસેસમેન્ટ કરવામાં આવતું હોય, બરાબર. અને જે રિપોર્ટ છે એ એક પ્રિપેર કરવામાં આવે. અલગ અલગ પ્રોગ્રામ જે કંઈ પણ ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયાની અંદર ઇન્ક્લુડ થતા હોય આનું ઓબ્ઝર્વેશન કરવાનું કામ છે એ વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એના દ્વારા કરવામાં આવતું હોય છે, બરાબર. અગેન સેબી હેઝ મેન્ડેટ ધ ફોલોઈંગ પ્રોવિઝન from different angle to increase corporate governance measure from time to time which include સેબી અમુક પ્રકારની જે પ્રોવિઝન્સ છે, બરાબર, જે બનાવેલી છે કે જેને ધ્યાનમાં રાખી અને કોર્પોરેટ ગવર્નન્સના જે ક્રાઇટેરિયા છે એને આપણે ટાઈમ ટુ ટાઈમ એને જોતા રહેતા હોઈએ, બરાબર, કે એને ચેક કરવા થતા હોય બિઝનેસની અંદર. તો આ જે સેબી દ્વારા જે કંઈ પણ પ્રોવિઝન્સ આપવામાં આવેલી છે, બરાબર, એ પ્રોવિઝન્સ છે એ કયા પ્રકારની પ્રોવિઝન્સ છે? તો કે અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ, બરાબર, 2013 કંપનીઝ એક્ટ અંતર્ગત ધ કંપનીઝ એક્ટ 2013 એના અંતર્ગત આ એક જે બાબત છે એ મેન્શન થયેલી છે, બરાબર. તો આ પ્રોવિઝન્સ છે એ બધે આપણે જોઈએ. જો કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત સેબીએ કોર્પોરેટ ગવર્નન્સના જે સ્ટાન્ડર્ડ્સ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે થઈ અને જે કંઈ પણ કન્ડિશન્સ મેન્શન કરેલી છે અને મેન્ડેટરી કન્ડિશન્સ છે કમ્પલસરીલી બધાએ કન્સિડર કરી અને કોર્પોરેટ બિઝનેસ છે એને રન કરવાનું રહેતું હોય, બરાબર. ધ ન્યૂ કંપનીઝ એક્ટ અહીંયા છૂટી ગયું લખવાનું, ન્યૂ કંપનીઝ એક્ટ સર્ટેન પ્રોવિઝન ફોર ઇન્ક્રીઝિંગ કોર્પોરેટ ગવર્નન્સ, અમુક ચોક્કસ કન્ડિશન્સ છે, બરાબર, કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને ઇન્ક્રીઝ કરવા માટે જે ન્યૂ કંપનીઝ એક્ટ 2013 છે એની અંદર મેન્શન થયેલી છે અંડર સેક્શન 134. ફર્સ્ટ કઈ છે? અંડર સેક્શન 134 કઈ કન્ડિશન્સ છે? વિચ મેન્ડેટ્સ ટુ attach a report of every financial statement by board of directors containing directors responsibilities. According to section 134 જેની અંદર શું છે તો કે ભાઈ રિપોર્ટ મેન્શન થયેલો હોવો જોઈએ એવરી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો, ઇચ એન્ડ એવરી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એની જે બોર્ડની જે ટીમ, બોર્ડ જે મેમ્બર છે એના દ્વારા આ બધો રિપોર્ટ, બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ ડિસ્ક્લોઝ કરવા જોઈએ ફરજિયાતપણે, બરાબર. અને સાથે સાથે ડાયરેક્ટર્સની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એને પણ સાથે એ રિપોર્ટની અંદર મેન્શન કરવી કમ્પલસરી છે અકોર્ડિંગ ટુ સેક્શન 134. સેકન્ડ થિંગ, સેક્શન 177, બરાબર, વિચ રિક્વાયર્ડ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ એવરી લિસ્ટેડ કંપની or any other class of committees to constitute an audit committees, બરાબર. એટલે કે જે લિસ્ટેડ કંપનીઝ છે, જે સ્ટોક માર્કેટની અંદર, જે કેપિટલ માર્કેટની અંદર જેટલી લિસ્ટેડ કંપનીઝ છે, બરાબર, કે બીજી કોઈ પણ કંપનીઝ છે, એ બધી કંપનીઝને એક ઓડિટ કમિટીની નિમણૂક કરવી કમ્પલસરી છે, બરાબર. ઓડિટ કમિટી, એક્સટર્નલ ઓડિટ કમિટી છે એની નિમણૂક કરવી કમ્પલસરી છે, બરાબર. અને એ કમિટીનું ગઠન કરી, કોન્સ્ટિટ્યુશન કરી અને એ કમિટી દ્વારા બધા રિપોર્ટ છે એ ઓડિટ કરવામાં આવતા હોય. ઇટ ઓલ્સો પ્રોવાઇડ ધ મેનર ટુ કોન્સ્ટિટ્યુટ ધ કમિટી, અને કઈ રીતે તમે કમિટીને બનાવો છો, કઈ રીતે કમિટીનું ગઠન કરો છો, બરાબર, એ મેથડ્સ
મેનર જેને કહો છો, બરાબર, કઈ રીતે બનાવેલી છે કમિટી, કોણ કોણ છે કમિટીની અંદર, કેટલા સભ્યો છે, કેટલા મેમ્બર્સ છે, આ બધી બાબતો છે એ તમારે પ્રોવાઈડ કરવી કમ્પલસરી થઈ જાય સેબીની અંદર, બરાબર, અકોર્ડિંગ ટુ ધીસ સેક્શન. ધેન નેક્સ્ટ સેક્શન 184 which mandate the directors to disclose his interest in any company or companies. જો according to section 184 સેક્શન મુજબ ફરજિયાતપણે કોઈ પણ ડાયરેક્ટર્સ છે, ડાયરેક્ટર્સનું ઇન્ટરેસ્ટ કોઈ કંપનીની અંદર હોય અથવા તો એક કરતાં વધુ કંપનીઝ છે, બરાબર, જો આ કંપનીઝ લખેલું છે, એક કરતાં વધુ કંપનીઝની અંદર જો હોય અથવા તો કોઈ પણ કોર્પોરેટ બોડીની અંદર હોય, બરાબર, તો એ વસ્તુ છે એ વસ્તુનું ડિક્લેરેશન એમને આપવાનું રહે, બરાબર. કહેવાનો મતલબ શું છે કે જો એક મેવી કે એક વ્યક્તિ છે એઝ એ ડાયરેક્ટર એબીસી કંપનીની અંદર કામ કરે છે, બરાબર, પણ એનો ઇન્ટરેસ્ટ XYZ કંપનીની અંદર પણ છે, એ સિવાયની કોઈ પણ બીજી કંપનીની અંદર છે, અથવા તો એ કરતાં વધુ કંપનીઓની અંદર પોતે ઇન્વોલ્વ છે એટ ધેટ ટાઈમ, એને એ વસ્તુનું ડિસ્ક્લોઝર આપવું કમ્પલસરી બની જાય, બરાબર. ધેન નેક્સ્ટ આપણે જે પોઈન્ટ જોવાનો છે, બરાબર, એ કયો છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, બરાબર. તો સેબીની વાત કરીએ આપણે, ઘણા બધા પોઈન્ટ છે એમની અંદર. તો આપણે નેક્સ્ટ જે સેશન છે, નેક્સ્ટ લેક્ચર આપણે કન્ટિન્યુ કેરીડ આઉટ કરીએ એમની અંદર હું તમારા આ પોઈન્ટને કવર કરું છું કે જેથી એક લેક્ચર આના પછીનો જે લેક્ચર છે આપણો કમ્પ્લીટ ટાઈમિંગને ધ્યાનમાં રાખીને પૂર્ણ થઈ શકે, બરાબર. અધરવાઇઝ આ લેક્ચર થોડો લાંબો થઈ જશે એટલે આપણે આ લેક્ચરની અંદર કન્ટિન્યુ નથી કરતા. નેક્સ્ટ જે લેક્ચર છે હમણાં લેક્ચર નંબર 11 એમની અંદર સેબી અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુ બાય CICAI એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ. અગેન સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડની પણ આપણે એમની અંદર જ વાત કરીએ, બરાબર. ઓકે, અપ ટુ ધેટ, થેન્ક યુ.